નમસ્કાર યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનનું સ્વાગત છે। જો મિત્રો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી નવા આવનાર વિડીયોની માહિતી તમને મળતી રહે। તો મિત્રો આજે આપણે 29/1/2024ના રોજ શરૂ થનાર પૂરક મૂલ્યાંકન 2 એ પરીક્ષાના પેપરનું સોલ્યુશન કરવાના છીએ। તો પૂરક મૂલ્યાંકન 2 વિજ્ઞાન ધોરણ 7 પહેલો પ્રશ્ન છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ચોરસમાં લખો। એના છે 8 માર્ક્સ અને 8 વિકલ્પો પૂછાશે, એટલે કે એક વિકલ્પનો 1 માર્ક્સ રહેશે। પહેલો વિકલ્પ છે, જો આરામદાયી સ્થિતિમાં પુખ્ત વયની વ્યક્તિમાં 1 મિનિટમાં શ્વસન દર કેટલો હોય છે? તો જવાબ આવશે બી। બીજો વિકલ્પ છે, નીચેનામાંથી કયું સજીવ માત્ર અજારક શ્વસન કરે છે? જવાબ આવશે સી। ત્રીજું, મનુષ્યના રુધિરનો કયો ઘટક હિમોગ્લોબિન ધરાવે છે? જવાબ આવશે ડી। ચોથો, હૃદયના કયા ખંડમાં ઓક્સિજનયુક્ત રુધિર હોય છે? જવાબ આવશે સી। પાંચમું, કયું સજીવ અવખંડન પદ્ધતિ વડે અલિંગી પ્રજનન કરે છે? જવાબ આવશે બી। છઠ્ઠું, 54 કિલોમીટર પ્રતિ કલાક ઝડપ એટલે કેટલા મીટર પ્રતિ સેકન્ડ ઝડપ? જવાબ આવશે બી। સાતમું, ફ્યુઝ વિદ્યુત પ્રવાહની કઈ અસર પર કાર્ય કરે? જવાબ આવશે સી। આઠમું, અંતર્ગોળ અરીસા વડે કયા પ્રકારનું પ્રતિબિંબ મેળવી શકાતું નથી? જવાબ આવશે સી। પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો, એના પણ 8 માર્ક્સ છે અને 8 ખાલી જગ્યા પૂછાશે। તો પહેલી ખાલી જગ્યા છે, જુઓ, ખાલી જગ્યા અરીસા વડે રચાતું પ્રતિબિંબ હંમેશા વસ્તુના પરિમાણ જેટલું જ હોય છે? જવાબ આવશે સમતલ। બીજું, ડેવિડ સમતલ અરીસાની આગળ 4 મીટર અંતરે ઊભો છે, જો તે અરીસા તરફ 1 મીટર ખસે તો તે અને તેના પ્રતિબિંબ વચ્ચેનું અંતર ખાલી મીટર હશે? જવાબ આવશે 6। ત્રીજી ખાલી જગ્યા છે, વિદ્યુત બલ્બની અંદરના પાતળા તારને ખાલી જગ્યા, જવાબ આવશે ફિલામેન્ટ। ચોથી ખાલી જગ્યા છે, ઇલેક્ટ્રિક હીટરમાંના તારના ગૂંચળાને ખાલી જગ્યા કહે છે? તો નિક્રોમ। પાંચમું, વાહનોમાં કાપેલું અંતર માપવા માટે વપરાતું સાધન ખાલી જગ્યા છે? તો એરોમીટર। છઠ્ઠી ખાલી જગ્યા છે, બ્રેડ પર થતી ફૂગ ખાલી જગ્યા દ્વારા અલિંગી પ્રજનન કરે? જવાબ આવશે મ્યુકર। સાતમું, ઓક્સિજનયુક્ત રુધિરને ફેફસામાંથી હૃદય તરફ લાવતી રુધિર વાહિનીને ખાલી જગ્યા કહે છે? જવાબ આવશે ફુફ્ફુસીય। આઠમું, વનસ્પતિના પર્ણોમાં આવેલા નાના છિદ્રો જેવી રચનાને ખાલી જગ્યા કહે છે? જવાબ આવશે પર્ણરંધ્ર। પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો, એ પણ 8 માર્ક્સના હશે અને 8 પ્રશ્નો પૂછાશે। પહેલું છે, સ્નાયુઓમાં થતા અજારક શ્વસન દરમિયાન કયો પદાર્થ ઉત્પન્ન થાય છે? જવાબ આવશે લેક્ટિક એસિડ। બીજું, રુધિરના ગાળણની પ્રક્રિયા કયા અંગમાં થાય છે? તો મૂત્રપિંડ। ત્રીજું, સ્ત્રી કેસરના સૌથી ઉપરના ભાગે આવેલ ગાદી જેવા ભાગને શું કહે છે? જવાબ આવશે પરાગાસન। ચોથું, પરાગરજ ક્યાં ઉત્પન્ન થાય છે? જવાબ આવશે પરાગાશયમાં। પાંચમું, ઝડપનો મૂળભૂત એકમ કયો? જવાબ આવશે મીટર પ્રતિ સેકન્ડ। છઠ્ઠું, એક ટ્રેન અચળ ઝડપે 40 મિનિટમાં 36 કિમી અંતર કાપે છે, તો તેની ઝડપ કેટલી ગણાય? જવાબ આવશે 14 કિલોમીટર પ્રતિ કલાક। સાતમા, વિદ્યુત બેટરી માટે કઈ સંજ્ઞા વપરાય છે? તો આવી સિમ્બોલ દોરવાનો। આઠમું, પ્રિઝમ વડે સફેદ પ્રકાશની 7 રંગમાં છૂટા પડવાની ઘટનાને શું કહે છે? જવાબ આવશે પ્રકાશનું વિભાજન। પ્રશ્ન 4, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો, ગમે તે 4 લખવાના રહેશે અને એના 8 ગુણ છે, એક પ્રશ્નના 2 ગુણ। પહેલો પ્રશ્ન છે, અરસિયામાં થતી શ્વાસોશ્વાસની ક્રિયા સમજાવો, તો એનો જવાબ અહીંયા આપેલો છે, એમાં જઈને તમારે તૈયાર કરી લેવો। બીજો પ્રશ્ન છે, રુધિરના કાર્યો જણાવો, એનો પણ જવાબ તમને અહીંયા આપેલો છે, તમે જોઈ શકો છો। ત્રીજો પ્રશ્ન, બીજ વિકિરણના 2 ફાયદા જણાવો, તો એનો પણ જવાબ અહીંયા લખીને આપેલો છે। ચોથો પ્રશ્ન છે, અંતર સમયના આલેખના 2 ઉપયોગો લખો, એનો અહીંયા જવાબ આપેલો છે। પાંચમો પ્રશ્ન, વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર અને ચુંબકીય અસર પર કાર્ય કરતા 2 સાધનના નામ લખો, એનો પણ અહીંયા જવાબ આપેલો છે, આમાં જોઈને તૈયાર કરવો। પ્રશ્ન 5, નીચેના પ્રશ્નના માગ્યા મુજબ ઉત્તર લખો, ગમે તે 4, એ પણ 8 માર્ક્સના પૂછાશે। પહેલું છે, તફાવતના 2 મુદ્દા લખો, તો આ તફાવતના કેટલા માર્ક્સ આવશે? 2 માર્ક્સ। તફાવત આપેલો છે બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ, એ તફાવત પૂછાયેલો છે, એના અહીંયા મુદ્દા તમને જવાબ આપેલા છે। પ્રશ્ન 2માં આવશે, વૈજ્ઞાનિક કારણ લખો, કેટલાક પુષ્પો રંગીન અને સુગંધીદાર હોય છે,
તો એનો પણ અહીંયા કારણનો જવાબ અહીં આપણે આપેલો છે, આમાં જોઈને તૈયાર કરવું. ત્રીજા પ્રશ્નમાં આવશે વ્યાખ્યા આપો. પહેલી છે ઝડપ, તો એનો પણ અહીંયા જવાબ આપેલો છે. બીજી વ્યાખ્યા છે પેશી, એનો પણ અહીંયા જવાબ લખેલો છે. પ્રશ્ન 4માં આવશે અજારક શ્વસનના નીચેના સમીકરણો પૂર્ણ કરો. અહીંયા સમીકરણ આપ્યું છે અને અહીંયા પૂર્ણ કરવાનું છે, તો અહીંયા પૂર્ણ કરીને બતાવેલું છે. આવી રીતે તમારે પરીક્ષામાં લખી શકો. બીજું છે એ પણ સમીકરણ આપ્યું છે, એને પણ અહીંયા પૂરું કરીને બતાવેલું છે. પછી 5માં આવશે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. એ 4 વિધાનો આવશે, એટલે કે વિધાનનો 1 માર્ક્સ રહેશે, અડધો માર્ક્સ. તો પહેલું છે જો વિદ્યુત ચુંબકનું ચુંબકત્વ કાયમી હોય છે તો ખોટું. બીજું વિદ્યુત કોષની સંજ્ઞામાં ટૂંકી અને જાડી રેખા ધન ધ્રુવ દર્શાવે છે તો ખોટું. ત્રીજું અંતર્ગોળીસો હંમેશા વાસ્તવિક પ્રતિબિંબ રચે છે તો ખોટું. ચોથું સ્કૂટરની હેડલાઇટના પરાવર્તક અંતર્ગોળ આકાર ધરાવે છે તો ખોટું. વિદ્યાર્થી મિત્રો, આ પેપર છે તમારે પ્રેક્ટિસ માટે છે. આમાંથી પ્રેક્ટિસ કરવી, આમાંથી ઘણા બધા પ્રશ્નો પરીક્ષામાં પૂછાઈ શકે છે અને આવી રીતે પેપર પૂછાય તેની તૈયારી કરવી. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.